પણ મારી વાતને સમજજો, આ ખાઈ પીને છૂટા પડવા માટેનું કામ નથી. આ વેકરા આ બધાની તમારી જન્મભૂમિ છે. બોલો હા કે ના? કોઈને ગાડી બની, કોઈને બંગલા બના, કોઈને મોટા ફાર્મ હાઉસ છે, કોઈ મોટી કંપનીમાં જોબ કરે, કોઈ મોટી જગ્યાએ જઈને મોટા મોટા સામ્રાજ્યોની આરે કામ કરે છે. બુદ્ધિના આધારે, ક્ષમતાના આધારે, જ્ઞાનના આધારે, વાણીના આધારે, વર્તનના આધારે, વ્યવહારના આધારે અને પૂર્વજોએ કરેલી પુણાઈના આધારે કોઈને મોટી મોટી ઓફિસરોની આરે લાઈન છે, કોઈ વિદેશોમાં જઈને કામ કરે છે. પણ આજે તમારા વેકરા ગામનો કોઈ એક યુવાન 5 વીઘા ઉપર ડિપેન્ડ થઈ અને નાનકડા અમથા એક સ્લેપરિયા, એક નાનકડા અમથા ઢાળિયા મકાનમાં રહે છે. એ જે મકાનમાં રહે છે ને યુવાન, આમ નાનકડી એમથી સેટી છે, સેટીની જગ્યાએ આમ ગેસ બાર કાઢો એટલે કિચન થઈ જાય, આસન્યું પાથરો એટલે લિવિંગ રૂમ થઈ જાય, કોઈ મહેમાન આવે ગાડલું નાખો એટલે એનો બેડરૂમ થઈ જાય, છોકરાઓ વાંચવા બેસે એટલે સ્ટડી રૂમ થઈ જાય. આવાના ઘરે શિક્ષણનો પ્રશ્ન આવે છે, આવાના ઘરે દીકરી વળાવવાનો પ્રશ્ન આવે છે, આવાના ઘરે આરોગ્યનો પ્રશ્ન આવે છે. ત્યારે આ યુવાન બહુ મુંજાઈ જાય છે. ત્યારે આ મુંજાયેલા યુવાનને આ વડીલો, દોસ્તો, મિત્રો, સમાજના આગેવાનો ખંભેથી ખંભો મિલાવીને ખાલી એટલું કે ને કે આ તારો પ્રશ્ન નહીં ભાઈબંધ, આ વેકરા ગામનો પ્રશ્ન છે, એટલા માટે આ વધારે ભેગા કર્યા છે સાહેબ. ખાલી ખાઈ પીને છૂટા પડવા માટે નહીં, માધ્યમ હનુમાન બન્યા છે. સમજો મારી વાત સાહેબ. વિચારોને વાવવા માટે આ પ્રોગ્રામ છે. ત્રણથી ઉત્સવનો જલસો ઠોકવા પ્રોગ્રામ નથી. કેમ કે વિચારથી મોટું આ દુનિયામાં કાંઈ નથી સાહેબ. વિચારથી વિશ્વ બને છે. દુનિયાની કોઈ પણ ઘટના પહેલા મનમાં બને, પછી તનમાં બને, અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ મંતન વતનની યાત્રા છે. આ નો થાય તો કાઈ નો થાય. આ થાય તો દુનિયા બદલવાની શરૂઆત થાય. બોલો હા કે ના? અને એટલા માટે વિચાર બદલો તો વિશ્વ બદલી જાય, વિચાર બદલો તો જીવન બદલી જાય. સરદાર સાહેબ ને જેને છેલ્લે જોયા હશે એને 6 ફૂટ ને 2 ઇંચના જોયા છે, કેમ કે એને શબ પર જોયા હશે, અંતિમ યાત્રામાં જોયા હશે. અને આજે આપણે કદાચ દાદા તમારા દીકરાને લઈને સરદાર સાહેબને જોવા લઈ જાવ ને, આંગળી પટેલને લઈ જવાના, તમારે આમ જોવાના, અને તમારો દીકરો સરદાર સાહેબને આમ જોવે. 182 મીટરના થયા. જે માણસનો વિચાર મોટો હોય ને એના શરીર ફૂટમાંથી ડાયરેક્ટ મીટરમાં જાય ભાઈબંધ. માટે કહું છું કે વિચારોને વાવવાનું માધ્યમ છે. સ્વામી શ્રીજી મંચ પરથી વાવે છે અને અમે નીચે ઉતરીને વાવીએ છીએ. વિચારો થાય તો કામ થાય. કુંભારનો વિચાર બદલે તો વિશ્વ બદલી જાય. કુંભારનો વિચાર બદલે, એને બનાવવો હોય ગોળો અને બનાવી નાખે હુક્કો. વિચાર બદલે પાછો ગોળો બનાવે, હુક્કો બનતા બનતા બને ગોળો તૈયાર થાય. એટલે ગોળો કુંભારને પૂછે શું કર્યું ભાઈ? બોલે બનાવ્યો, તને બનાવ્યો. બોલે બરાબર વાત છે, તારો આભાર ભાઈ, થેન્ક યુ કે તે મને બનાવ્યો, પણ મારું તો કામ છે, થેન્ક યુ કેમ કે છે? બોલે પેલા શું બનાવતો હતો? બોલે હુક્કો. હવે શું બનાવ્યો? બોલે ગોળો. આભાર તારો એટલા માટે, તારો તો ખાલી વિચાર બદલો ભાઈબંધ, મારું તો આખું જીવન બદલી ગયું. હુક્કો બન્યો હોત તો ખુદે બળતો હોત ને બીજાને બાળતો હોત. આજ તમને ગોળો બનાવ્યો દોસ્ત, હું ઠરું છું અને બીજાને ઠારું છું. આ તાકાત વિચારમાં છે. બોલો હા કે ના? માટે બેઠેલા બધાને સમજાવવા માંગુ છું કે શરૂઆત અહીંથી કરવી પડશે, નાનકડી શરૂઆત કરવી પડશે. એટલે આ ફ્રૂટની લારીમાં પેલો ફ્રૂટનો વેપારી આપણને શીખવાડી દેશે કે આ છૂટી દ્રાક્ષ 30 કિલો અને આ જુમવાળી 60 કિલો. આપણે કહીએ આવું કેમ? તો કે આ છૂટી 3 દીમાં બગડી જાય, આ જુમવાળીને અઠવાડિયું કાઈ ન થાય. એ વેકરા વાળા સાંભળો છો ને? ભેગા રેજો, ભેગા. છૂટા પડશો તો હરી જાઓ. જે ભેગા રહે છે એની કિંમત છે, જે ભેગા રહે છે એની તાકાત છે. દાદા, હાવણીઓની હળિયું ભેગી થાય તો કચરો કાઢે, એમાંથી એક હળી છૂટી પડી જાય તો હાવણી એને કાઢે. જે ભેગા થાય એની કિંમત છે. વિવેકાનંદજી કહેતા ભેગા થવું શરૂઆત છે, ભેગા રહેવું સફળતાની નિશાની છે, અને ભેગા રહીને કામ કરવું એ સાચા અર્થમાં સફળતા છે. એટલે બધાને સમજાવવા માંગુ છું, સમાજની એકતા માટે પહેલા પરિવારની એકતા બહુ જરૂરી છે, અને એટલા માટે થોડું મગજ બદલવાની જરૂર છે. બેઠા છે નથી પરિવાર બનવા લાગે, સમાજ બનવા લાગે, ઉર્જા બનવા લાગે, પોતાના મનને મસ્તકને મોટું કરવું પડે સાહેબ. અને એટલા માટે નાના નાના વિચારોને જોડતા પહેલા નાની નાની વાર્તાઓને બંધ કરવી પડે. વાર્તાઓ આપણને બહુ હેરાન કરે છે. એને મને હું કીધું તું એ 20 વર્ષ પહેલા, ભાઈ હવે ભૂલી જા. નાની નાની વાતોની વાર્તાઓ બનાવી છે આપણે. એટલે પ્રશ્નો થઈ રહ્યા છે ને. સૂર્યમુખીના 2 ફૂલ એકવાર ચર્ચા કરતા હતા. સૂર્યમુખીના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલને પૂછ્યું કે પપ્પા આપણે તો આજ કરવાનું? બોલે હું? બોલે સૂર્ય ઉગે ત્યારે ઉગવાનું, સૂર્ય હાથમાં જ્યારે આથમી જવાનું. નાનું ફૂલ બુદ્ધિશાળી હતું. એ કે બાપુ તમારી વાત સાચી, ઉગે ત્યારે ઉગવાનું, હાથમાં જ્યારે આથમવાનું, પણ આ વાદળ છાયું વાતાવરણ હોય ત્યારે શું કરવાનું? આ દેખાય જ નહીં ત્યારે શું કરવાનું? આ વાદળા એટલે શું ખબર મનસુખભાઈ? આ વાદળા એટલે ઈર્ષા. આ વાદળા એટલે હાલમાં ચાલતા સમાજના પ્રશ્નો, શોર્ટકટ્સ. આ વાદળા એટલે વ્યસનો, નાના ડખાઓ, ભાઈઓના, પરિવારના આ બધા પ્રોબ્લેમ્સ. આ જેને ચાલતા હોય બધી પ્રવૃત્તિઓ જેને આપણે સોલ્યુશન નથી આપતા, બધા વાદળા. મોટા ફૂલની વાત મુઠ્ઠીમાં લઈને જાશો ને સાહેબ,
દુનિયા બદલવાની શરૂઆત. મોટા ફૂલે આમ મુઠ્ઠીમાં લેલી વાત કરી. શું કીધું ખબર? બોલે શું? બોલે બેટા ચિંતા નહીં કરવાની, વાદળા વધી જાય, તકલીફો વધી જાય, નાના ફૂલને મોટા ફૂલની સામું જોવાનું અને મોટા ફૂલને નાના ફૂલની સામું જોવાનું અને કપરા સમયને કાઢી નાખવાનો. સાહેબ આપણે એકબીજાને ખાલી હૂંફ આપી દેવીને તોય પરિવાર ટકી જાય છે. બોલો હા કે ના? કેટલા લોકો મારી વાતથી સહેમત છે કે આ થઈ શકે સાહેબ? અને એટલા માટે પરિવાર બનાવવા માટે વાત કરું છું સાહેબ. નાનકડો બદલાવ આપણે કરીએ. પરિવાર છે ને, પરિવાર એ સાચું ધન છે, એનાથી મોટું કાંઈ નથી. અને એટલા માટે પરિવાર સાથેના સંબંધોથી જીવન જીવવાની શરૂઆત કરવી પડે. બેઠેલા બધાને સમજાવવા માંગુ છું દોસ્ત, પરિવાર એ અનુભૂતિ છે, અસ્તિત્વ છે. આપણે ગોતીએ કે સુખ ક્યાં છે? સુખ તો ઘણા કે સુખ પૈસામાં છે. પૈસો આવે એટલે બધું આવે, નો આવે. પૈસાથી બધું નો આવે. જો પૈસાથી બધું આવતું હોય તો કેટલાય પૈસા વાળાને ઓળખું છું કે જેને 10:30 વાગે ઊંઘની ગોળીઓ લેવી પડે છે, તો એને ઊંઘની ગોળીઓ ન લેવી પડતી હોય. તમારી બહેનો કે એવું ન હોય ભાઈ, પૈસા આવે એટલે સગવડતાઓ આવે, સુખ આવે, લક્ઝરિયસ લાઈફ આવે. પૈસા આવે તો આ આવે. હા ને? સાંભળ મારી વાલી બેન, સગવડતાઓથી સુખ ના આવે. કેમ કે સગવડતાઓથી સુખ આવતું હોય તો 5 કરોડના બંગલામાં 25,000 ના બેડ ઉપર આમ જો લાખ રૂપિયાની સાડી પહેરી હોય, હાચા ઇયરિંગ, હાચા મસ્ત મજાનો નેકલેસ પહેર્યા હોય, એવી બેનને પંખે નો ટીંગાઈ જવું પડે. સગવડતાઓથી સુખ ના આવે, પૈસાથી સુખ ના આવે. ઘણા કે સત્તા આવે તો સુખ આવે. સત્તાથી સુખ નો આવે મોટા ભાઈ. જો સત્તાથી સુખ આવતું હોય તો 5 વર્ષ પછી ઓલી લાલ લાઈટ વાળી ગાડી પરથી લાલ લાઈટ નીચે ન ઉતરી જતી હોય. સત્તાથી સુખ ના આવે, સુખ સગવડતાથી ના આવે, સુખ સંપત્તિથી ના આવે, સુખ સત્તાથી ના આવે. તો સુખ શેનાથી આવે? સાચું સુખ છે ને સમજણથી આવે. જે સમજે છે એનો પરિવાર સુખી થાય છે. અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ પાવર. આપણે સમજવું પડે સાહેબ. તમે 750 રૂપિયાનો ડોમિનોઝ તો પીઝા ખાઓ, કે કોઈ માં બાજરાના રોટલા ઉપર આમ પોતાના દીકરાને નાનકડી અમદા બાજરાના રોટલા ઉપર ખાલી મગફળીનું તેલ લગાડીને ખવડાવી દે. સાહેબ સ્વાદ બેનો હરખો જ આવે. જો સમજણ હોય તો, સમજણ હોય તો પરિવાર ટકે છે, સમજણ હોય તો જીવન બચે છે.